જય સંવિધાન. હસમુખ સક્સેના ગાંધીનગર. 2 દિવસથી હું જોઈ રહ્યો છું કે ભાઈ વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું અને ઠાકોર સમાજના, અનુસૂચિત જાતિ સમાજના અને આદિવાસી સમાજના કલાકારોનું સન્માન નથી થયું. પણ ખરેખર હું શંકરભાઈ ચૌધરીને અભિનંદન આપું છું. એમણે સારું કામ કર્યું છે. અને વિક્રમભાઈ ઠાકોર, તમારે તો દુઃખી થવાની જરૂર નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા માટે પણ ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો. અને આજે વિક્રમભાઈ ઠાકોર આજે તમને સન્માન નથી કરી દુઃખ થાય. તમે ખોટા કાલાવાલા કરો છો. જે સમાજ ઠાકોર અને કોળી સમાજની અનામત અંદર ખાને 27% અનામત છે, ત્યારે 1.5% અનામત વાળા લોકો તે સત્તા ઉપર બેસી જાય છે અને તમારા કારણે એ તે સત્તા ઉપર બેઠા છે અને તમને નથી બોલાવતા. તમારી ખુમારીમાં ક્યાંક ખોટ છે. શું કગરવાના ધંધા લીધા છે? તમારામાં તાકાત હોય તો મત પકડો, તમારો મત આપો અને મત ઉપર લઈને તમારી સત્તા ઉપર બેસો. તમારી પાસે મત આપ્યો છે, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તમે દારૂમાં વેચાઈ જાઓ છો, અલગ અલગ રીતે વેચાઈ જાઓ છો. અને અત્યારે એક સન્માન માટે ખબર તો છે એની પાસે પૈસા છે એનું જ સન્માન થાય છે, પૈસા છે એની જ વાત સાંભળવામાં આવે છે. ઠાકોર સમાજ પાસે ક્યાં પૈસા છે, ક્યાં શિક્ષણ છે? તમારે તો અંધશ્રદ્ધામાં જ હોય છે. ઠાકોર સમાજનો સૌથી વધારે ભૂવા, અરે ત્યાંના મને ખબર છે સાબરકાંઠા અરવલ્લીના ચૂંટાયેલા એમએલએ એમપીઓ તો ભૂવાની પાછળ પડે છે, શિક્ષણની તો વાત જ નથી કરતા. અને આજે સન્માન નથી થયું, દુઃખ થાય છે. ઘણા બધા કલાકારો, વિક્રમભાઈ ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, અરે મણિરાજ બારોટની આ દીકરી, રાકેશભાઈ બારોટ, જગદીશભાઈ બારોટ, કિંજલ મેહરિયા, ઘણાના જોયા નથી, જેના સન્માન નથી. તે ઘણું બધું કહી જાય છે. વિક્રમભાઈ ઠાકોર, આવો એક મંચ ઉપર અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ તમને આજે યાદ કરાવવા ગુજરાતની અંદર એ જ શંકરભાઈ ચૌધરીજી અને એ જ અલ્પેશ ઠાકોરજી 1/8/18 નો પરિપત્ર હતો ને, ત્યારે આ ઠાકોર સમાજ એક થયો હતો. અને એ ઠાકોર સમાજના કારણે 1/8/18 ના પરિપત્ર રદ કરવો પડ્યો હતો સરકારને. પણ તમારે એ જોવાનું રહ્યું કે ઠાકોર અને કોળી સમાજની જે અનામત છે, કોણ ખાઈ જાય છે? અનામતની વાત આવે એટલે અનુસૂચિત જાતિની જ વાત આવે છે. આજે કિંજલ મેહરિયા તમે જુઓ, મણિરાજ બારોટની દીકરીના ગીતો જુઓ તમે. અરે ઠાકોર સમાજના અનેક કલાકારો છે, પણ હવે ગાયક તો પ્રચાર માટે છે. તમને એ પણ વાત કરું છું તમને કે જેની પાસે શિક્ષણ ઓછું છે એને વખાણની જરૂર છે. હજુ યાદ રાખો કે ગાયને ખાણ આપીને દૂધ ખેંચી લે છે અને માણસના વખાણ કરી કરીને એની વાત ખેંચી લે છે. જે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ને તે વખાણ કરો એટલે ખુશ થઈ જાય અને સાચી વાત કરો એટલે કડવી લાગે. આજે નવગણજી ઠાકોર કહે છે કે ક્ષત્રિય સમાજ ભેગો કરી શકાય. અભિજીતસિંહ બારડજી કહે છે, અજમલજી ઠાકોર કહે છે, પથુબા કહે છે, કોળી સમાજના આગેવાનો પણ કહે છે કે એક થાવ. પણ શું એક થાવ? મત આપવાના આવે છે ત્યારે એ જ ઠાકોર સમાજના આગેવાનોની અંદર દારૂ વેચવામાં આવે છે, દારૂમાં મત આપી દે છે. આવો એક મંચ ઉપર ભેગા થઈએ, ઓબીસી એસસી અને ઓબીસી માં જે લોકો તમને અછૂત સમજે છે, જો તમને પોતાના સમજાવ તો તમને બોલાવી શક્યા હોત ને. આજે તમને જે ઠેસ પહોંચી છે, એટલે કહું છું કે તમે સાચા વ્યક્તિને સમજતા શીખો અને કગરવાનું છોડો. હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ.
સ્વાભિમાનથી વાત કરો, સત્યની વાત કરો. પ્રજા માલિક છે અને પ્રજા ઉપર તો શાસન ટકેલું છે. અને શું ગરીબાઈથી વાત કરવાની? કયા સન્માનની તમે વાત કરો છો? તમારા મા બાપે તમને જન્મ આપીને જે સમાજમાં આપે ને સન્માન કર્યું છે. એટલે કહું છું એક મત કિંમતી છે. આવો ઠાકોર સમાજનો એક એક વ્યક્તિ, કોળી સમાજનો એક એક વ્યક્તિ એક મંચ ઉપર આવે. મતની જરૂર છે, ગાળાગાળી કરવાની જરૂર નથી, કેસ કરવાની જરૂર નથી. નહીતર 1.5% લોકો, 1.5% જેની વસ્તી છે ને એ રાજ કરે છે. તમને ભયમાં જીવડાવે છે, એ સમજવાની જરૂર છે. શંકરભાઈ અત્યારે હાલ વિધાનસભાના અધ્યક્ષ છે, એ ઓબીસી સમાજમાંથી આવે છે. એમને પૂછો કે કેટલી અનામત લે છે, એમની વસ્તી કેટલી ચૌધરી સમાજની, અને અનામત 27%. કોઈ સમાજનો વિરોધ નથી, વાત સમજજો. ઠાકોર અને કોળી સમાજના હકની વાત છે, અને અનામતની વાત આવે એટલે અનુસૂચિત જાતિ સમાજ આવી જાય. ઘણી બધી વાત સમજવાની છે, અને સત્ય વાત છે, વખાણવા લાયક વાત નથી કરતો હું. અને ઠાકોર સમાજને કહું છું કે દારૂ છોડો અને દમથી મત આપો. કારણ કે આ લોકો જે હોય તે ગામે ગામ જવાનું થાય એટલે ઠાકોર સમાજની વસ્તી બતાવે છે, અને ત્યાં દેશી દારૂ મળે છે. બધા નેતાઓને ખબર છે, અને ચૂંટણી વખતે એ જ વાત ચાલે છે. અને શું કામ તમે ફેસબુક લાઈવ થવાથી શું મતલબ? મારે અભિજીત બારડ એને મારે કહેવું છે કે ઠાકોર સમાજ એક મંચ ઉપર ભેગા થાઓ અને એક મત સાથે વાત કરો. આવનારી યુવા પેઢી તમારું સન્માન કરશે. આ ખાણ વખાણની વાતથી મને કોઈના વખાણની વાત નથી કરતો. આ દિલ રડે છે માટે વાત કરું છું. એક ક્ષત્રિય સમાજ, અરે વિક્રમ ઠાકોર આવે એટલે આખું ગુજરાતનો સમાજ ગેલો થાય છે. વિક્રમભાઈ વાત સાચી ખોટી? હવે નાયક બનવું પડશે તમારે, ગાયકમાંથી નાયક બનવું પડશે. એમને કહેવું પડશે કે શિક્ષણ મજબૂતાઈથી ચાલો. આજે પત્રકારો બહુ સારી રીતે કહે છે, ગાયક કલાકારો બધા સમાજના સારા જ છે, કોઈ ખરાબ નથી આ દુનિયામાં. તમારો દ્રષ્ટિકોણ ખરાબ છે. અને ત્યાં અંગ્રેજોની નીતિથી બહાર નીકળો. તમારા મતની કિંમત સમજો, મતની કિંમત. કોણ સાચા છે ને કોણ ખોટા છે એ સમજો. અને જે દિવસે સમજાવશે ને ત્યારે ખ્યાલ આવી જશે. નહીતર ભાજપ એ સારું છે અને કોંગ્રેસ એ સારું છે. બસ સમાજના લોકો ઉંદરની જેમ મહેનત કરે છે અને લોકો સાપ બનીને એ બખોલમાં પેસી જાય છે. તો બહાર તો સાપ જ દેખાય પછી કે ઉંદર બિચારો શું કરે કે સાપ તો 8 ફૂટનો હોય કે 10 ફૂટનો હોય, ફૂફાડા મારે, મહેનત કરે ઉંદર. આ સમાજને ઉંદર બનાવી દીધો છે. એટલે આ વાત બહુ સમજવા જેવી છે. જેટલા લોકોને જેટલું શેર કરવું એ કરજો, પણ આ વાત મુદ્દાની છે. અને વાત જે કહી રહ્યો છું એ બહુ સમજવા જેવી છે કે જેની જેટલી વસ્તી વધારે એટલી ભાગીદારી હોવી જોઈએ, રાજકીય ભાગીદારી પણ હોવી જોઈએ. આજે તમારી પાસે નથી. ઠાકોર સમાજના આગેવાનો એક પણ શબ્દ નહીં બોલી શકે. શું કામ બોલે? અત્યારે ભય, ભ્રષ્ટાચાર અને ભેદભાવની નીતિ ચાલે છે. ખુલ્લેઆમ ટેક્સ નાખવામાં આવે છે. પૈસા વાળા લોકો ચૂપ થઈને બેઠા છે. હજારો રૂપિયાના ટેક્સ નાખવામાં આવે છે. પબ્લિક એક શબ્દ પણ બોલી નથી શકતી. કેમ? પ્રજા ગુલામ બની જાય છે. પ્રશાસન પાવરમાં આવી ગયું છે અને શાસનને તો સત્તામાં જ રસ છે. એટલે આ તો દુઃખ થાય છે. તમારું ખમીર તો જુઓ. તમારું ખમીર ખાલી એક મત. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ તમારું કલ્યાણ કર્યું છે. સનાતન ધર્મને પૂજો,
મનની શાંતિ માટે સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મ સૂરજ અને ચાંદાના સાક્ષીએ પૂજવાની વાત કરી છે. ક્યાંક તમે ભટકી ગયા છો. અને શિક્ષણને મહત્વ આપો અને શિક્ષણ સાથે ચાલો. શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. અને શિક્ષણમાં જવો તો ક્લાર્ક બનવાની વાત ના કરો, સીધા કલેક્ટર બનો. અરે તમે અભણ હશો તો કલેક્ટરના બાપ બનશો. જય ભવાની, જય સંવિધાન. ઠાકોર સમાજને જો ખોટું લાગ્યું તો માફ કરજો, પણ આ કગરવાના ધંધા બંધ કરો. અને વિક્રમભાઈ, ફરીથી તમને સેલ્યુટ છે. તમે સમગ્ર ઠાકોર સમાજની ચિંતા કરી છે. અને અનુસૂચિત જાતિની અમારી દીકરી કિંજલ, ઘણા બધા જે હતા ત્યાં એમની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે, છતાં મૌન છીએ. ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી ઘણી બધી છે. ઘણું બધું પરિવર્તન આવી શકે એમ છે. અરે મુખ્યમંત્રી તમારા ઘરે સન્માન કરવા આવશે. વિક્રમભાઈ, વિક્રમભાઈ ક્યાં છે? આ ભૂતકાળનો ઇતિહાસ છે. પણ સવાલ એટલો છે, યાદ રાખજો, નગારાનો નાદ, નાભીનો નાદ એ છેક સુધી જાય છે. અને આ ઢોલ નગારા જે છે ને, આ ઢોલ, એ ઢોલ કેટલી બાજુ વાગે? એક વાત ઉપર એક વાત, એક મત અને વ્યક્તિ નક્કી કરો કે સમાજનો આ જ વ્યક્તિ, પછી ઇલેક્શન આવે એટલે કે આપણો ઠાકોર સમાજનો છે, આ અનુસૂચિત જાતિ સમાજનો છે, ફલાણો છે, એને મત આપી દેવાના 10 રૂપિયાની પોટલીમાં. માટલામાં પાણી, પાણીમાં બધું જોયું છે. અને સાબરકાંઠા અરવલ્લીનો આ ભુવાના એમાંથી બહાર નીકળો અને શિક્ષણમાં આવો. સન્માન કરવા રાજ્યપાલ સાહેબ તમારા ઘરે આવશે. સાવજો. ફરીથી વાત કડવી લાગ્યો તો માફ કરજો, પણ હકીકત વાત કરી છે. જય સંવિધાન, જય જય.